હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે. તો આજે બેઝિક ફિઝિક્સની અંદર આપણો ટોપિક છે ખૂણાઓનું રૂપાંતરણ. ખૂણાઓનું રૂપાંતરણ એટલે શું? તો ગણિતની અંદર તમે ખૂણાઓ ભણી ગયા. એ ખૂણાઓ શેમાં ભણ્યા? અંશ માપમાં. આ રીતે લખતા હતા ને, ઉપર ડિગ્રી લખતા હતા, અંશ, 30 અંશ, 45 અંશ, 90 અંશ, અંશ માપક્રમ. હવે આપણે જોઈએ કે અંશ માપક્રમને આપણે રૂપાંતરણ શું કરવા કરવું છે. તો અંશ માપક્રમને રૂપાંતરણ એટલા માટે કરવું પડે છે કે અંશ માપક્રમ જે છે તે ભૂમિતિમાં વપરાય છે. એટલે કે ગણિતના ભૂમિતિ માટે અંશ માપક્રમનો ઉપયોગ થાય. તમે લોકોએ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કર્યો, બાદબાકી પણ કરી હશે, પણ શું ક્યારેય તમે ખૂણાઓનો ગુણાકાર કે ભાગાકાર કર્યો? નથી કર્યો. કેમ? કારણ કે અંશ માપક્રમની મર્યાદા છે કે તેને ગુણાકાર અને ભાગાકારમાં વાપરી ન શકાય. સાયન્સની અંદર અને ભવિષ્યમાં દરેક જગ્યાએ ખૂણાઓ ગુણાકારમાં પણ આવશે, ભાગાકારમાં પણ આવશે. તો એવા સમયે તમારું અંશ માપન એ મુશ્કેલી ઊભી કરશે. એટલા માટે આજે આપણે જઈ રહ્યા છીએ કે ડિગ્રીમાંથી રેડિયનમાં કેવી રીતે જવું. એટલે કે ડિગ્રી માપક્રમ આપેલ છે અને તેને આપણે રેડિયનમાં ફેરવવું છે. તો જોઈએ કે ડિગ્રી માપક્રમ આપેલ હોય અને રેડિયનમાં ફેરવવું છે તો સૂત્ર બને છે રેડિયન બરાબર ડિગ્રી માપક્રમ ગુણ્યા π/180. રેડિયન બરાબર ડિગ્રી માપક્રમ ગુણ્યા π/180. એક ઉદાહરણ લઈએ, વધારે આઈડિયા આવશે. કે ધારો કે તમને 30 ડિગ્રીનું માપ આપેલ છે. ખૂણો કેટલો આપેલો છે? 30 ડિગ્રીનો ખૂણો આપેલ છે. એવામાં રેડિયન માપક્રમમાં ફેરવવું છે. તો ડિગ્રી તમને આપેલી છે 30, એના ગુણ્યા π/180 ગુણી નાખો. સૂત્ર છે રેડિયન બરાબર ડિગ્રીનું માપક્રમ ગુણ્યા π/180, જેમાં 0 0 કેન્સલ, 6 તરી 18 π/6. પાઈની કિંમત 3.14 લેવી, 22/60 લેવી ના લો. એનું કારણ છે કે જે ડિગ્રી માપક્રમ છે તેમાં અંક દર્શાવે છે 3 અને 0. રેડિયન માપક્રમને આપણે કોઈ પણ અંકમાં લખી શકીએ છીએ, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જો તમે પાઈ મૂકી રાખ્યો હશે તો એ વસ્તુની સાબિતી બતાવશે કે ભાઈ આ જે માપક્રમ છે તે રેડિયનમાં છે. રેડિયનના માપક્રમ લગભગ પાઈના પદમાં જ આવે છે. એટલે કે રેડિયન જ્યાં હોય ત્યાં પાઈ હોય જ. બીજું જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. 90 ડિગ્રી. તો રેડિયન બરાબર 90 ગુણ્યા π/180. 0 0 ગયા, 9 દુ 18 π/2. તો જુઓ, આમાં π/6, આમાં π/2 આવ્યું પાઈ. ફરી એક જોઈએ. (210 ડિગ્રી). તો રેડિયન માપક્રમ 210 ગુણ્યા π/180. 210 ગુણ્યા π/180 કેન્સલ, 0 0.
હવે તમે ત્રણે ભાગ ચલાવો 3 6 18 3 7 21 તો થાય 7 π/6 બને ત્યાં સુધી ખોટા ભાગાકાર ન આપો તો વધારે સારું રહેશે છે 7 π/6 આ છે તમારું રેડિયન માપક્રમ કોના માટેનું 210 ડિગ્રી માટેનું કોના માટેનું 210 ડિગ્રી માટેનું રેડિયન માપક્રમ છે 7 π/6 ક્લિયર તો આ રીતે આપણે કોઈ પણ ડિગ્રી માપક્રમને રેડિયન માપક્રમમાં ફેરવીએ છીએ જરૂરી નથી કે દરેક વખતે આપણે ડિગ્રીને રેડિયનમાં જ ફેરવવું પડે ઘણી વખત એવું થાય છે કે આપણને રેડિયનમાંથી ડિગ્રીમાં પણ જવું પડે છે તો તમારે એમાં બહુ નથી વિચારવાનું તમારે શું કરવાનું છે ડિગ્રીને કરતા બનાવો તો 180 જે ભાગાકારમાં છે તે સીધો સામે ગુણાકારમાં જશે અને પાઈ જે ગુણાકારમાં છે તે સીધો ક્યાં આવશે ભાગાકારમાં તો જોઈએ અહીંયા કે ડિગ્રી માપક્રમ બરાબર રેડિયન માપક્રમ ગુણ્યા 180 ને રેડિયનની જોડે ગુણો અને ગુણાકારનો જે પાઈ છે એને છેદમાં લાવો 180 ભાગ્યા પાઈ ઊંધું પાઈ ભાગ્યા 180 180 ભાગ્યા પાઈ ઊંધું કરી દેવાનું એક ઉદાહરણ લઈએ મારી પાસે આવું લખેલું છે 3π/2 ઓકે આનું મારે ડિગ્રી માપક્રમ જોઈએ છે તો આનું રેડિયન માપક્રમ કેટલું છે તો કે 3π/2 અને કેટલા વડે ગુણવાના છે 180 ભાગ્યા પાઈ એ આ પાઈ ગયા 9 દુ 18 અને આ 0 એઝ ઇટ ઇઝ 90 ગુણ્યા 3 270 ડિગ્રી કેટલું થાય છે 270 ડિગ્રી ફરી એકવાર બીજું જુઓ 2π/5 આનું મારે ડિગ્રી માપક્રમ જોઈએ છે તો 2π/5 ગુણ્યા 180 ભાગ્યા પાઈ પહેલા તો આ પાઈ ગયા હવે આપણે આનો ભાગ ચલાવો 5 તરી 15 કેટલા છે 18 કેટલા વધ્યા 3 ગુણ અને 0 30 6 35 36 દુ 72 ડિગ્રી તો આ થયું રેડિયન માપક્રમ બીજું એક જોઈએ 2π तो रेडियन मापक्रम बराबर डिग्री मापक्रम इज इक्वल्स टू रेडियन मापक्रम 2π गुण्या π/180 सॉरी 180/π पाई गया 18 दू 36 360 डिग्री तो आ रीते तमे रेडियन ने डिग्री में और डिग्री ने रेडियन में फेरवी शको छो हवे केटलाक हूँ तमने सेल्फ करवा माटे आपू छूं 5 आपीश वधार नहीं आपू 60 डिग्री 150 45 225 અને 300 આ પાંચ તમારે સેલ્ફ કરવાના છે એ જ રીતે અહીંયા હું તમને સેલ્ફ આપીશ એ પણ 5 જે સેલ્ફ છે એમાં આવશે
3 પાઈ બાય 4, 5 પાઈ બાય 6, 9 પાઈ બાય 2, 3 પાઈ બાય 5 અને 4 પાઈ. ઓકે, તો આટલા તમે સેલ્ફ કરો. અને જસ્ટ પ્રેક્ટિસ એકવાર ફરીથી રિમાઇન્ડ કરીને આખું જુઓ. જસ્ટ પ્રેક્ટિસ, કંઈ યાદ રાખવાનું નથી, આ બે સૂત્રો જ યાદ રાખવાના છે. અને બીજું, પ્રેક્ટિસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રેક્ટિસ. ઓકે, તો આ તમારે આના આન્સર લાવવાના છે. ક્લિયર? લખી લો. ચલો હવે આપણે આગળ જઈએ કે ખૂણાઓના માપન જ્યારે 1 ડિગ્રી કરતાં નાના હોય ત્યારે, અથવા તો બહુ જ નાના ખૂણાઓના માપન હોય ત્યારે. તો હું એમ કહું કે ધારો કે આ માપન 1 ડિગ્રી છે, બરાબર? તો આનાથી નાનું માપન શક્ય ના હોય. જેમ કે આપણે આ જોઈએ કે ભાઈ 1 ડિગ્રી માપન છે, તો એની વચ્ચે પણ તમે ઘણી બધી લાઈન દોરી શકો છો. જુઓ, તો એ જે ખૂણા બને છે એ 1 ડિગ્રી કરતાં પણ નાના બને છે. તો એવા નાના ખૂણાઓના માપન માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ઘડિયાળનો. શેનો કરીશું? ઘડિયાળનો. કેવી રીતે? તો કે આપણી પાસે માપક્રમ છે ડિગ્રી. એ ડિગ્રી માપક્રમને આપણે કલાકનો દરજ્જો આપી દઈએ. કોનો દરજ્જો આપી દઈએ? કલાકનો. ત્યારબાદ એ કલાકમાંથી આપણે તેને મિનિટમાં ફેરવીશું. ત્યારબાદ સેકન્ડમાં પણ ફરશે. એટલે કે દરેક માપક્રમ ફરી શકે છે. જેમ કે ઘડિયાળની અંદર 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. બધાને ઘડિયાળ ખબર છે. તેવી જ રીતે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. ઓકે, અને એ જે મિનિટ છે તેના સ્થાને આપણે 60 સેકન્ડ પણ લખી શકીએ છીએ. તો થાય 3600 સેકન્ડ. તો આમ 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય છે. 1 કલાક બરાબર 60 મિનિટ થાય છે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય છે. પણ આ તો કલાક બરાબર છે. મારે કલાક બરાબર નહીં જોઈતું. આપણે જોઈશે સેકન્ડ બરાબર અને મિનિટ બરાબર. શેના બરાબર જોઈશે? સેકન્ડ બરાબર અને મિનિટ બરાબર. જેમ કે મારે 1 સેકન્ડ બરાબર જોઈએ છે. તો હું શું કરીશ? આ જે 3600 છે એને છેદમાં લઈ લઈશ. 3600 ને છેદમાં લઈ લઈશ. તો 1/3600 કલાક થઈ ગયું. તો મેં શું કર્યું? તો કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થયા. હવે આપણે તેને 3600 વડે બંને બાજુ ભાગીએ તો થાય 1/3600 કલાક. 3600/3600 સેકન્ડ ગયા. તો થઈ ગઈ 1 સેકન્ડ બરાબર 1/3600 કલાક. એ જ તો લખ્યું મેં. એવી જ રીતે 1 મિનિટની ચર્ચા કરીએ તો આ જે 60 છે એને છેદમાં લઈ લો. 60 વડે ભાગો. ઓકે, આપણા માટે કલાક મતલબ ડિગ્રી. કલાક મતલબ ડિગ્રી. ઓકે, આ ડિગ્રી.
એની સંજ્ઞા ખબર છે, ઉપર નાનકડું ગોળ. પણ સેકન્ડ માટે આપણે સંજ્ઞા લઈએ છીએ કોઈ પણ સેકન્ડ હોય એની ઉપરના 2 આંક 2. એવી જ રીતે મિનિટ હોય તો 1 કાપો, સેકન્ડ હોય તો 2 કાપા, મિનિટ હોય તો 1 કાપો, અને ડિગ્રી હોય તો આપણે ગોળ કરીએ છીએ. ઓકે, હવે આપણે થોડુંક રિવિઝન પણ કરી લઈએ કે આપણે મિનિટને અથવા તો સૌથી પહેલાં તો કલાકને એટલે કે ડિગ્રીને રેડિયનમાં ફેરવીએ. કેવી રીતે ફરશે? તો કે 1 કલાક ને આપણે શું કહીએ છીએ? 1 ડિગ્રી. માટે રેડિયન માપક્રમ બરાબર 1 ગુણ્યા π/180 છે ને આપણું સૂત્ર. રેડિયન બરાબર ડિગ્રી ગુણ્યા π/180. તો એ જ સૂત્ર વાપર્યું. ડિગ્રી કેટલી આપેલી છે? 1 આપેલી છે, ગુણ્યા π/180 થઈ ગયા. પાઈ કેટલા? 3.14 ભાગ્યા 180. ઓકે, કેલ્ક્યુલેટરની મદદથી થશે 1.74 10⁻2 ઘાત. કેટલી થશે? 1.74 10⁻2 ઘાત. આપણે આ ઘાત ફેરવવા માટે પણ એક અલગથી વિડીયો બનાવીશું. ઓકે, બેઝિક ફિઝિક્સનો એ બીજો લેક્ચર હશે કે જેની અંદર આપણે આ ઘાતને ફેરવીશું. હવે આપણે 1 કલાક બરાબર તો આટલા રેડિયન થયા, 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન થયા, બરાબર? 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન થયા. ચલો, તો 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો આપણે સૂત્રને કરતા બનાવીએ કે રેડિયન બરાબર ડિગ્રી માપક્રમ ગુણ્યા π/180 છે. હવે ધ્યાનથી જુઓ, ધ્યાનથી હો, એકદમ શાંતિથી. તમારી પાસે આપેલી છે મિનિટ, તમારી પાસે સૂત્રમાં છે ડિગ્રી. તો સૌથી પહેલા તો મિનિટને કુદાડીને કન્વર્ટ કરો ડિગ્રીમાં. મિનિટને કન્વર્ટ કરો ડિગ્રીમાં. તો મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે 1/60 છે. 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી બને છે. 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી બને છે, ગુણ્યા 180. પાઈ બરાબર 3.14 થાય. ઓકે, તો આ થાય છે 2.9 10⁻4 ઘાત રેડિયન. તો 1 મિનિટ બરાબર આટલા રેડિયન થાય છે. ઓકે, એવી જ રીતે આપણે કન્વર્ટ કરીએ 1 સેકન્ડને આપણે રેડિયનમાં કન્વર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં તો મારી પાસે સેકન્ડ છે, મારે તેને ડિગ્રીમાં ફેરવવું પડશે કારણ કે જે સૂત્ર છે એમાં ડિગ્રી છે. તો 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી બને છે. એવી જ રીતે સૂત્ર વાપરીએ તો રેડિયન બરાબર ડિગ્રી માપક્રમ ગુણ્યા π/180. ડિગ્રી માપક્રમ આપેલા છે 1/3600, પાઈ તરીકે 3.14 ભાગ્યા 180, ભાગાકાર આપો 4.84 10⁻4 ઘાત રેડિયન. તો આમ 1 સેકન્ડ બરાબર 10⁻6 ઘાત રેડિયન. તો યાદ રાખો, આ જે મેં અત્યારે હાલ તમને ડાયરેક્ટ લખીને આપેલું છે, બેઝિક ફિઝિક્સના સેકન્ડ લેક્ચરની અંદર આપણે આ જ વસ્તુને ફરીવાર ગણતરીમાં નાખીશું કેલ્ક્યુલેટરની મદદથી.
અને જે અંક આવે છે એ અંકમાંથી કેવી રીતે આ બને છે તે પણ જોઈશું. ઓકે, આખા 2 વર્ષ દરમિયાન આપણે ક્યારેય કોઈ વસ્તુમાં ડાયરેક્ટ નહીં જઈએ, બધી વસ્તુ સમજીને જ જઈશું. ઓકે, ફિઝિક્સ સમજવાનું છે. ફિઝિક્સ મતલબ એક શબ્દ સમજવો પડશે, એના માટે આપણે રેડી છીએ. ઓકે, તમે રેડી છો ને તો હું રેડી છું. તો આ છે આપણા સેકન્ડના એના માપક્રમ. 2 ન્યુમેરિકલ્સ છે ટેક્સ્ટબુકમાં, એમાં આ વપરાય છે. એના સિવાય MCQમાં વપરાય છે. JEEમાં 1-2 વાર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો થોડુંક ધ્યાન આપી દેજો. ક્લિયર? લખી લો.